નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્રમાં સરકારની રચના પૂર્વે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે બીમાર થતા હોસ્પિટલમાં દાખલ। રાજ્યભરમાં નર્સરી સ્કૂલોના સંચાલકોની હડતાળ અને ગાંધીનગરમાં થતી રજૂઆત। ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત। મીઠાપુરની સૂરજ કરાડી પોસ્ટ ઓફિસનું ₹2.94 કરોડનું કૌભાંડ ગાજતા સનસનાટી, ઈડી દ્વારા તપાસ। જામનગરમાં 1404 આવાસ યોજનામાં વધુ 48 ફ્લેટનું ડિમોલિશન કરતી એસ્ટેટ શાખા। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કાર્યકારી મુખ્યપ્રધાન એકનાથ શિંદેની તબિયત લથડી છે। એવા અહેવાલ છે કે તેમને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। શિંદે રવિવારે જ પોતાના વતનથી પરત ફર્યા હતા। મહારાષ્ટ્રના કેરટેકર મુખ્યપ્રધાન એકનાથ શિંદેની તબિયતમાં કોઈ સુધારો ન થતા તેમને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ડોક્ટરોએ તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી છે। શિંદે છેલ્લા કેટલાક દિવસથી અઠવાડિયાથી ગળામાં ઇન્ફેક્શન અને તાવથી પીડિત છે। શિંદે શુક્રવારે પણ તાવથી પીડાતા હતા। ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આરામ કરવા તેમના ગામ સાતારા ગયા હતા। જો કે તે સમયે એવી અટકળોએ જોર પકડ્યું હતું કે નવી સરકારમાં તેમને મળનારી ભૂમિકાથી તેઓ ખુશ નથી। ગામથી પરત ફરતી વખતે તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે ઠીક છે, પણ હજી થોડા આરામની જરૂર છે। જો કે ગામમાંથી આવીને આરામ કર્યા બાદ પણ તેમની તબિયતમાં કોઈ દેખીતો સુધારો ના થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ડોક્ટરે તેમને ફૂલ બોડી ચેકઅપની સલાહ આપી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસ માટે તેમને થોડો સમય હોસ્પિટલમાં દાખલ રહેવું પડી શકે છે। દરમિયાન 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે મુંબઈના આઝાદ મેદાનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં વડાપ્રધાન મોદી હાજરી આપે તેવી અપેક્ષા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપા તરફથી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા કે અન્ય કોઈ ધારાસભ્યને આ પદ આપવું તે બાબતની ચકાસણીઓ કરવા માટે ભાજપા મવડી મંડળે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષકો રીતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે। આ બંને નિરીક્ષકો ધારાસભ્યોનો મત જાણી બીજેપીના હાઈકમાન્ડને જાણ કરશે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોને બનાવવા તેના નામની જાહેરાત થશે। જો કે એક શક્યતા એવી પણ છે કે મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય ત્યારબાદ બીજેપીના સાથી પક્ષો શિંદેની શિવસેના અને પવારની એનસીપીમાં આ જાહેર થયેલા નામ પ્રત્યે પડઘા પણ પડી શકે છે। રાજ્યના જામનગર સહિતના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા એના વિરોધમાં પ્રી સ્કૂલના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે। આજે મંગળવારે રાજ્યમાં અંદાજે 40,000 જેટલી પ્રી સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પ્રી સ્કૂલને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે એમાં પ્રી સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું BU પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે। એ શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે। રાજ્યની મોટા ભાગની પ્રી સ્કૂલ મહિલા સંચાલિત છે, ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રી સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે। પ્રી સ્કૂલ સંચાલકોના એસોસિએશનના ઝોન કન્વીનરોએ બપોર બાદ ગાંધીનગર પણ રજૂઆત માટે પહોંચ્યા હતા। ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 4 લોકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં 4ના મોત થયાના અહેવાલ છે। પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઇન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી હતી, જેના કારણે નજીકમાં કામ કરી રહેલા કર્મચારીઓને ગંભીર ઇજાઓ થતા 4 કર્મચારીઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। ઘટના બાદ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે પણ સ્થળ પર પહોંચી બ્લાસ્ટના કારણ અંગે તપાસ શરૂ કરી છે। આ દરમિયાન એવા સવાલો ઉઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી? વહીવટીતંત્ર આ મામલે કોઈ કડક કાર્યવાહી કેમ નથી કરતું કે જેથી કરીને શ્રમિકોના જીવ બચાવી શકાય? હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સૂરજ કરાડી પોસ્ટ ઓફિસમાં ઈડીની તપાસ, ડિમોલિશન, મોટી હવેલીના કાર્યક્રમો અને SB શર્મા સ્કૂલમાં ફનફેર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ।
55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસીથી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસીથી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પોસ્ટ ઓફિસોમાં સરકારી નાણાંનો દુરુપયોગ કરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેની તપાસ કેન્દ્રીય એજન્સી ઈડી દ્વારા કરવામાં આવી છે. ઈડીએ જામનગર અને દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગોંડલ તાલુકાની મેંગણી, જામનગર ડિવિઝનની મીઠાપુર નજીકની સુરજ કરાડી પોસ્ટ ઓફિસ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની પોસ્ટ ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં કુલ રૂપિયા 18.60 કરોડનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. મીઠાપુર નજીકની સુરજ કરાડી પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર દ્વારા બોગસ દસ્તાવેજોનો સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી સરકારને રૂપિયા 2.94 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક 1404 આવાસ યોજના આવેલી છે. આ આવાસ યોજનાના બ્લોક્સને જર્જરિત જાહેર કરી કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે. આ પ્રકારની ડિમોલિશન કામગીરી વધુ એક વખત હાથ ધરવામાં આવી છે. અગાઉ અત્યાર સુધીમાં આ રીતે 348 રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ત્યારબાદ હાલની ડિમોલિશનની કામગીરીમાં વધુ 48 ફ્લેટ્સ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી સમયે કોર્પોરેશનની સ્લમ શાખા, એસ્ટેટ શાખા, લાઇટ શાખા, પીજીવીસીએલનો સ્ટાફ તથા જરૂર પડીએ પોલીસ સ્ટાફને સાથે રાખવામાં આવે છે. ડિમોલિશનની આ કામગીરી અંગે સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોક જોશીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા હસ્તકની 1404 આવાસ યોજના કે જે વર્ષ 2000માં નિર્માણ કરવામાં આવેલ હતી, જે લોડ બેરિંગ સ્વરૂપની ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેકન્ડ આવી રીતે 3 ફ્લોર અને દરેક ફ્લોર ઉપર 4 રહેણાંક યુનિટ મળી અને એક બ્લોકમાં 12 યુનિટ છે આવેલા છે. આ તમામ આવાસો છે એ 20 વર્ષથી વધુ વર્ષ જૂના હોય, જેના કારણે રિનોવેશન પણ ના થયું હોય, તેના કારણે જર્જરિત થવા પામેલ. એટલે ગત વર્ષે જૂન 2023માં જામનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ 1404 બ્લોકને ધ જીપીએમસી એક્ટની કલમ 264 હેઠળ જર્જરિત જાહેર કરવામાં આવેલ છે. ત્યારબાદ માનનીય કમિશનરશ્રીના આદેશ અનુસાર જૂન 2024થી નવેમ્બર 2024 સુધીમાં અલગ અલગ જે રહેવાસીઓ અને એસોસિએશન સાથે વખત મિટિંગ અને માર્ગદર્શન આપી અને જે રીતે બ્લોક ખાલી થતા જાય છે એ તે પ્રમાણે સંપૂર્ણપણે ખાલી બ્લોક હોય
તેનું જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, લાઇટ શાખા, પીજીવીસીએલ વિભાગ, જરૂર પડે પોલીસ વિભાગ, સિક્યુરિટી શાખા દ્વારા અને સ્લમ શાખાના જે અમારા એન્જિનિયર છે એમના મોનિટરિંગમાં રહી સૌપ્રથમ અમે આસપાસનો તમામ વિસ્તાર કોર્ડન કરવામાં આવે છે અને ત્યારબાદ આ કામના અનુભવી જે છે એ એજન્સી મારફત ડિમોલિશનની કામગીરી ચાલુ છે. તે પ્રમાણે અત્યાર સુધીમાં વાત કરીએ તો કુલ 29 બ્લોકનું ડિમોલિશન કરવામાં આવેલ છે, જે એટલે કે 29 બ્લોક જેમાં 339 રહેણાંક યુનિટ છે એનું સંપૂર્ણપણે પાડતોડ કરવામાં આવેલ છે. અને આજરોજ વધુ 4 બ્લોક ખાલી થતાં કે જે 82, 83, 84 અને 85 એ 4 બ્લોક મળી અને 39 આ રહેણાંક યુનિટ છે એનું પાડતોડની કાર્યવાહી પણ આજે શરૂ કરવામાં આવેલી છે, જે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. જામનગરમાં મોટી હવેલીના આંગણે ગાદીપતિ પરિવારના શ્રી રસાદ્રરાયજીના શુભ વિવાહ પ્રસ્તાવનો પ્રસંગ ચાલી રહ્યો છે, જે અનુસંધાને જામનગરની એક ખાનગી હોટેલમાં મોટી હવેલી દ્વારા ગઝલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત શુભ વિવાહ પ્રસ્તાવ સ્થળે એટલે કે મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા કોર્પોરેશનના મેદાનમાં હાલારી રાસનો તથા હાસ્ય દરબારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે વૈષ્ણવ સમાજના સેંકડો લોકો ઉપરાંત અન્ય નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ શહેરોના વૈષ્ણવાચાર્યો તથા જામનગર મોટી હવેલીના પૂજ્ય શ્રી હરિરાયજી મહારાજ, શ્રી વલ્લભરાયજી મહોદય તેમજ તેમના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ તમામ કાર્યક્રમો આનંદભેર માણ્યા હતા. આ કાર્યક્રમોમાં શહેર બીજેપીના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વલ્લભરાયજી મહોદયે આ અંગે આપેલી અને ધર્મ લાભ પ્રાપ્ત કરો, ભગવત નામનો આનંદ લ્યો. ધન્યવાદ. જામનગરની એસબી શર્મા સ્કૂલ દ્વારા ફનફેર તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ICSEના અભ્યાસક્રમ માટે એસબી શર્મા સ્કૂલ જામનગરમાં જાણીતું નામ એટલા માટે છે કેમ કે આ અભ્યાસક્રમ જામનગર શહેર જિલ્લામાં શરૂ કરનાર તે પ્રથમ સ્કૂલ છે. આ ફનફેર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એસબી શર્મા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે એસબી શર્મા સ્કૂલના પ્રતીક શર્મા, એજ્યુકેશન ડિરેક્ટર સોનલ શર્મા, સ્કૂલના પ્રિન્સિપાલ ઉપાસના અવસ્થી વગેરેએ સમગ્ર કાર્યક્રમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સોનલ શર્મા તથા ઉપાસના અવસ્થીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. एसबी शर्मा वर्ल्ड स्कूल पिछले 10 वर्षों से ICSE करिकुलम का पृथक अन्वेषक रहा है. ये जामनगर और द्वारिका डिस्ट्रिक्ट में पहली ICSE और ISC एफिलेटेड स्कूल है. आज 1 दिसंबर संडे हमने अपने स्कूल में कैंडी लैंड फन फेयर का आयोजन किया है, जो कि हमारे सभी बच्चों के लिए तथा एक ओपन जामनगर इवेंट है. इसमें हमारे शिक्षकों ने बहुत ही सुंदर और रोचक गेम स्टॉल्स को तैयार किया है तथा बच्चों द्वारा विभिन्न प्रकार के नृत्य प्रस्तुत किए गए, जैसे नुक्कड़ नाटक, गणेश वंदना आदि. हमारे स्कूल को 10 वर्ष का एक्सपीरियंस होकर अब ये 11वें वर्ष में प्रवेश कर रहा है. मेरा आप सभी लोगों से अनुरोध है कि आप सभी हमारे स्कूल में एक बार आके विजिट करिए. बेहतर भविष्य के लिए ICSE करिकुलम के बारे में जानकारी लीजिए. एसबी शर्मा वर्ल्ड स्कूल को 10 वर्ष का एक्सपीरियंस होकर अब ये 11वें वर्ष में प्रवेश कर रहा है. मेरा आप सभी लोगों से अनुरोध है कि आप सभी हमारे स्कूल में एक बार आके विजिट करिए तथा अपने बच्चों के बेहतर भविष्य के लिए ICSE करिकुलम के बारे में जानकारी लीजिए. धन्यवाद. हम लोगों ने ये फ़न फेयर हमारे 10 साल पूरे होने के उपलक्ष्य में रखा है और इस बार ये हमने पूरे जामनगर के लिए ओपन रखा है, जिससे कि जो भी पेरेंट्स आना चाहें, जो भी बच्चे आना चाहें, वो सब यहाँ पे विज़िट कर सकते हैं. और इस फ़न फेयर में बहुत सी क्रिएटिविटी की गई है, जिसमें हमारे बच्चे, टीचर्स और पूरे स्टाफ का बहुत योगदान रहा है. सब ने बहुत मेहनत की है और सब ने ये किया है कि कहीं ना कहीं कुछ ना कुछ ऐसा अलग से प्रदर्शित किया जाए जो कि एक एग्ज़ाम्पल सेट हो सबके सामने. हमारा ICSE स्कूल एक ही जामनगर में है, जो सबसे पहले स्टार्ट हुआ 2014 में, और ये कुछ जामनगर में अलग देने की राह थी और हम अपने तरीके से जितना बेस्ट दे सकते हैं वो देने की हमारी कोशिश चालू रहेगी. हम सभी पेरेंट्स से अनुरोध करते हैं कि वो
हमारे यहाँ आएँ, एक बार विज़िट करें और देखें कि हम किस तरीके से एजुकेशन प्रोवाइड करा रहे हैं, जो कि बहुत से मेट्रो सिटीज़ में लोग ज़्यादातर ICSE को ही प्रेफर करते हैं। एक बार ज़रूर आएँ, देखें और किस तरीके से हम लोग बच्चों का ध्यान रखते हैं, उनको पढ़ाते हैं और उनको फ्यूचर के लिए तैयार करते हैं। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વીજ તંત્રના અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને બીજેપીના સ્નેહ મિલન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું અહીં આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી કરી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને કમરની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98251 86975 63521 66021.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અગાઉ જામનગર વીજતંત્રમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હિતેન્દ્રસિંહ રાણા હાલમાં રાજકોટ વીજતંત્રમાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર તરીકે નોકરી કરે છે. જે મહિલાએ તેમના વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે એ મહિલાના પતિ અગાઉ વીજતંત્રમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. આ પેટા કોન્ટ્રાક્ટર કોઈ ગુનાસર જેલમાં હતો ત્યારે તેની પત્ની આ ફરિયાદી મહિલાએ વીજતંત્રમાં બાકી રોકાતા કામના નાણાં બાબતે વીજતંત્રના અધિકારી હિતેન્દ્રસિંહ રાણાનો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન હિતેન્દ્રસિંહ રાણા દ્વારા આ મહિલા સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. આ અંગે આ મહિલાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલો 2021થી 2024 વચ્ચેનો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ ફરિયાદ અંગે જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારની બનેલી ઘટના મુજબ જે આ કામના ફરિયાદી બેન છે તેમના પતિના જે બાકી રહેલા બિલ છે કચેરીના એ જે આ કામના આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા એમના દ્વારા જે એમના ફરિયાદીના પતિના જે અગાઉના બિલો બાકી હોય તેના નિકાલ કરવા બાબતે એની લાલચ આપી અને અવારનવાર જે ફરિયાદી છે એમને ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં બોલાવી એમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા હોય તો આ બાબતની દુષ્કર્મની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. અને જે જે આરોપી છે તેના વિરુદ્ધના પુરાવો એકઠા કરી તેના વિરુદ્ધ અટકાયતમાં લેવા માટેની આગળના કાર્યવાહી ચાલુ છે. આ જે ફરિયાદની વિગત મુજબ આ જે બનાવ છે જે અવારનવાર 2021થી લઈને 2024 વચ્ચેના ઘણા બધા સમયગાળા લાંબા સમયગાળા ચાલેલો હતો અને અવારનવાર ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં લઈ જઈ અને ત્યાં એમને મરજી વિરુદ્ધનું દુષ્કર્મ કરવામાં આવેલું હતું. તો આ બાબતની બાકીના પુરાવા મેળવવાની તજવીજ પણ ચાલુ છે. જે તે વખતે જે આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા એ પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા જે હાલ રાજકોટ ફરજ બજાવે છે. જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા મત વિસ્તારના બીજેપીના આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઈ મુંગરા તથા જિલ્લા બીજેપીના મહામંત્રીઓ દિલીપભાઈ બોજાણી અને અભિષેકભાઈ પટવા, જામનગર શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા ઉપરાંત જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા વગેરે હાજર રહ્યા હતા. અગ્રણીઓએ તમામ કાર્યકર્તાઓને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ આપી હતી. આ ઉપરાંત ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદવામાં આવતી મગફળી બાબતે કોઈને કાંઈ તકલીફ હોય તો તે નિવારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના એક ગામમાં કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ખંભાળિયાના વિરમદળ ગામના કૂવામાંથી આ મૃતદેહ મળ્યો છે. મૃતક ખેત મજૂર હોવાનું અને તેનું નામ અશ્વિન અજમેરસિંહ ડામોર હોવાનું જાહેર થયું છે. આ યુવકે કૂવામાં રહેલી લાકડાની ભારોટમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું સ્થાનિક પોલીસે જાહેર કર્યું છે અને ફાયર શાખાની મદદથી મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. જામનગરના શ્રીજી એપાર્ટમેન્ટમાં એક પરિવારના 5 સભ્યો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. બેડીબંદર રોડ પર આવેલા શ્રીજી એપાર્ટમેન્ટની લિફ્ટ બગડી જતા ફસાઈ ગયેલા આ રહેવાસીઓને લિફ્ટમાંથી સહી સલામત રીતે બહાર કાઢવા માટે અન્ય રહેવાસીઓ દ્વારા કોર્પોરેશનની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. ફાયર શાખાની ટીમે ઘટના સ્થળે પહોંચીને લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ઘણા સમયથી જાહેર માર્ગો પર વાહન વ્યવહારને અવરોધરૂપ હોય તે રીતે વાહન ચાલકો દ્વારા પોતાના વાહનોનું પાર્કિંગ કરવામાં આવતું હતું. હવે આ રીતે આડેધડ પાર્કિંગ કરનારા વાહન ચાલકો દંડાશે. કારણ કે ભાણવડ પોલીસને સરકાર તરફથી 2 ટોઈંગ વાહનો આપવામાં આવ્યા છે. આ ટોઈંગ વાહનોની મદદથી હવે અયોગ્ય રીતે પાર્ક કરેલા વાહનો ઉઠાવી લેવામાં આવશે અને દંડ વસૂલ કરવામાં આવશે. સામાન્ય રીતે નીલગાય નામનું પશુ વગડામાં એટલે કે ગામડાની સીમમાં જોવા મળતું હોય છે. કોઈ કારણસર આ પ્રકારના પશુ શહેરી વિસ્તારોમાં ચડી આવતા હોય છે. જામનગરના વિવિધ વિસ્તારોમાં થોડા સમયના અંતરે નીલગાય જોવા મળે છે. તાજેતરમાં જામનગરની જીજી હોસ્પિટલ નજીક મોડી રાત્રે મુખ્ય માર્ગ પર નીલગાય જોવા મળી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. કેન્દ્ર સરકાર તમાકુ ઉત્પાદનો અને ઠંડા પીણા જેવા પીણા પર 35% નવો GST સ્લેબ લાદી શકે છે. મંત્રીઓના જૂથે સોમવારે તમાકુ
ઉત્પાદનો અને વાયુયુક્ત પીણા માટે 35% નવા સ્લેબની ભલામણ કરી હતી. હાલમાં આ ઉત્પાદનો પર 28% ટેક્સ વસૂલવામાં આવે છે, જે જીએસટીનો સૌથી વધુ દર પણ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 21 ડિસેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની અપેક્ષા છે. જેસલમેરમાં યોજાનારી બેઠકમાં અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આમાં મંત્રીઓના જૂથે ચામડાની બેગ, સૌંદર્ય પ્રસાધનો, ઘડિયાળો અને શૂઝ જેવી ઘણી લક્ઝરી વસ્તુઓ પર જીએસટી દર 18%થી વધારીને 28% કરવાની ભલામણ કરી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હાલચાલ અને આજની અવસાન નોંધ. જામનગર વીજતંત્ર દ્વારા સિક્કા, દરેડ, જામરાવલ અને કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર વીજતંત્રએ શહેર ઉપરાંત લાલપુર અને જામજોધપુર પંથકમાંથી ₹57.62 લાખની વીજ ચોરી ઝડપી લીધી છે. જામનગર નજીકના એક વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મ થયા બાદ સગીરા ગર્ભવતી બની હતી. આ કેસમાં આરોપી સભા આદિત્ય ખરાડી નામના શખ્સને 10 વર્ષની સજા થઈ છે. સુરજ કરાડીની 16 વર્ષની ધર્મિષ્ઠા દીપકભાઈ પરમાર નામની છાત્રાએ નવી સાયકલ લેવાની જીદ બાબતે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર જિલ્લામાં આગામી દિવસોમાં 265 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ થશે. આ માટે જિલ્લાના ચૂંટણી તંત્રને રાજ્યના ચૂંટણી આયોગે જરૂરી સૂચનાઓ આપી છે. જામનગરમાં વ્યાજ વટાવ મામલે એક ફરિયાદ થઈ હતી. ફરિયાદના અનુસંધાને અનિરુદ્ધસિંહ કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. જામનગરના કમિશનર 8 ડિસેમ્બર સુધી રજા પર છે. કાર્યકારી કમિશનર તરીકેનો ચાર્જ કલેક્ટર ભાવિન પંડ્યા પાસે રહેશે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાએ એક ખાનગી પ્લોટમાં દબાણ કર્યું છે. રોશનબેન નામની આ મહિલાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. દ્વારકા નજીક અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલકની જામીન અરજી નામંજૂર થઈ છે. પોલીસે આ ગુનાને સામાન્ય ગણ્યો હતો, તેથી અદાલતે એસપીને તપાસ કરવા સૂચના આપી છે. ઓખા મંડળના આરંભડા વિસ્તારના અઝરુદ્દીન કાસમભાઈ સુંભાણિયા વિરુદ્ધ પોક્સોનો કેસ હતો. અદાલતે શંકાનો લાભ આપી આરોપીને છોડી મૂકવા હુકમ કર્યો છે. 69 વર્ષના હરીશભાઈ મનસુખલાલ મહેતા તે સ્વર્ગસ્થ સોનલબેનના પતિ તથા વિશાલભાઈ અને નિલયભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે સવારે 10 વાગે મોટા ઉપાશ્રયે રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં સરકારની રચના પૂર્વે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે બીમાર થતા હોસ્પિટલમાં દાખલ. રાજ્યભરમાં નર્સરી સ્કૂલોના સંચાલકોની હડતાળ અને ગાંધીનગરમાં થતી રજૂઆત. ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત. મીઠાપુરની સુરજ કરાડી પોસ્ટ ઓફિસનું ₹2.94 કરોડનું કૌભાંડ ગાજતા સનસનાટી. ઈડી દ્વારા તપાસ.
જામનગરમાં 1404 આવાસ યોજનામાં વધુ 48 ફ્લેટનું ડિમોલિશન કરતી એસ્ટેટ શાખા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.